સન્માન મળશે. આપણી વચ્ચે કુમારી હિયા અને हमें फूलों की तरह खास अपना आ भगीरथ जी काव्य ની અંદર
આટલી ધીમી તાળીઓ નહીં, બ્રાહ્મણની તાળી પણ જોરદાર હોવી જોઈએ. अपनी दुनिया खिलखिलाती जिसमें है अपनी खुशियाँ चांद की छलनी तारे चुनते हैं हम जादुई है ये ધન્યવાદ કુમાર અંશુ, કુમાર ધૈર્ય, જેમણે તાત્કાલિક જ આપણા પ્રોગ્રામના આગલા દિવસે પણ છે કે તુમકો નિહારને કો જી ચાહતા હૈ. निहारने को दिल चाहता है
उतारने को दिल चाहता है। तुम सारे हमारे, तुम साथ में हमारे, तो भी पुकारने को दिल चाहता है। तुमको निहारने को दिल चाहता पल को ना बंद होना, ये पल न जाने देंगे। पल को ना बंद होना, ये पल न जाने देंगे। मिलकर बार अब हम जुदा न होंगे, अब हम जुदा न होंगे। संग युग गुजारने को दिल चाहता है। तुमको निहारने को दिल चाहता है। सर्वस्व खाने को दिल चाहता है। तुमको निहारने को दिल चाहता है। तुम सामने हमारे, तुम साथ में हमारे, तो भी पुकारने को दिल चाहता જોરદાર તાળીઓ. नजर जो तेरी लगी मैं रूहानी हो गई। रूहानी हाँ रूहानी रूहानी हो गई। मशहूरी जीवन की તાળીઓ પાડો ભાઈ, તાળી. આપણે પણ રૂહાની થઈ ગયા છે પરમાત્માની યાદમાં. એ કોલમાં આપણી બધાની યાદગાર એ રજૂ કરે છે. कहते हैं ये दीवानी रूहानी
कहते ये रूहानी मस्तानी हो गई, रूहानी हाँ रूहानी रूहानी हो गई। અત્યારથી કહી દીધું કે જહાં रखेंगे जैसा खिलाएंगे मैं रह लूंगी છે વિદ્યાનગરી અને એક શિલ્પ કળા અને સાહિત્યની પણ એક નગરી છે. પાટણનું લોકગીત આખા વિશ્વમાં જે વખણાય છે અને એવું જ સુંદર લોકગીત ગાય છે અને પોતે જ કન્યા છાત્રાલયની કુમારીઓ આપણી વચ્ચે સુંદર લોક નૃત્ય રજૂ કરશે જાંબુડાના કોલ. એમણે આપણા મેઇન પ્રોગ્રામમાં 4 તારીખે પણ સુંદર નૃત્ય એવું રજૂ કરેલું હતું. ચિંતા કરવાની જરૂર નથી. જાંબુડાના કોલ. ધન્યવાદ. પરમાત્મા ખૂબ શક્તિ આપે અને આપણી સંસ્કૃતિને આગળ વધારતા રહે. દીદીના હસ્તે એની સોગત સુંદર મજાની લઈ રહ્યા છે. એમને પણ એક પરમાત્માની યાદગીરી રહેશે.
આપણી વચ્ચે ખાસ આ કાર્યક્રમમાં જેમણે સમગ્ર ભવન માટે આપણને સહકાર આપ્યો છે એવા કેટલાક મહેમાનો આમંત્રણ તો આપણે ઘણા બધાને દીદી આપેલ છે, પણ કેટલાકને અત્યારે સમયની અનુકૂળતા માટે આપણી જોડે ઉપસ્થિત છે. ખાસ પાટણમાં જેમણે ભક્તિ માર્ગમાં પણ ઘણી બધી શિવ ભક્તિ કરી અને સ્થાન અપાયું છે એવા પિયુષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કાંતિભાઈ આપણી વચ્ચે અત્યારે નથી આવી શક્યા, પણ ડોક્ટર વિશાલભાઈ આપણી જોડે ઉપસ્થિત છે. વિશાલભાઈને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવે. આમ તો પાટણના એક વ્યક્તિ આ ભવન બનાવવામાં સહયોગ આપે છે. તનથી છે, મનથી છે, ધનથી છે, સમયથી છે, શ્વાસ છે, સંકલ્પથી, બધાનો સહયોગ, તમામને આપણે ધન્યવાદ કરીએ છીએ. અને અહીંયા ઉપસ્થિત જે લોકો છે એમને આપણે એક શાયરીથી વધારીએ. મંદિરમાં ઓળખ છે દેવોને તમારી ને મસ્જિદમાં ઓળખ છે. પ્રથમ પિયુષભાઈને કે ખાસ આજના આ પ્રસંગ નિમિત્તે આપણને શુભકામનાઓ આપે. પિયુષભાઈ. સુંદર માહોલ વચ્ચે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પાટણના આંગણે આટલા સુંદર ભવનનું જે નિર્માણ થયું હોય એનો યશ આપણને સૌને તો દીદી આપે છે. આપણી દીદીની મહાનતા છે. બાકી તો દીદીએ જે 12 વર્ષની ઉંમરથી અત્યાર સુધી જે તપશ્ચર્યા કરી એના પરિણામ સ્વરૂપ પાટણની અંદર આ મિની સ્વર્ગ જેવું સુંદર ભવન નિર્માણ થયું છે. આપણા સૌના સૌભાગ્યની વસ્તુ છે. જ્યારે પંજાબ જેવા દૂરના પ્રાંતમાંથી આવીને ગલખની જેમ ધૂણી દેખાવી હોય એવું આપણા સૌના કલ્યાણ માટે છેલ્લા કેટલાય વર્ષોથી દીદી અવિરત કાર્ય કરી રહ્યા. એક નાનકડા મહેલાપુરના સેન્ટરથી આ શરૂઆત કરી અને આજે આ ભવ્ય નિર્માણ જે ભવનનું થયું આપણા સૌના કલ્યાણ માટે, આપણા મનના આરોગ્ય માટે અહીંયા આ ભગીરથ કાર્ય 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી થઈ રહ્યું છે. એ નાની સાની વસ્તુ નથી. મને અને તમને ઘણી ભાવના થાય પણ સમયના અભાવે રેગ્યુલર આપણે આવી પણ શકતા નથી. ત્યારે 50 વર્ષથી પોતાનું વતન, પોતાનો પરિવાર છોડી અને આપણા સૌના કલ્યાણ માટે આજે એક સેવાનો યજ્ઞ, એક ભગીરથ કાર્ય કર્યું છે. એ માટે હું દીદીનો ખૂબ ખૂબ સમગ્ર પાટણની જનતા વતી આભાર માનું છું. અહીંયા દીદીની ટીમમાં જેટલી પણ બ્રહ્માકુમારી છે એક ટીમ પરથી કામ થાય છે. એક મિશન એમને લીધું હોય એ રીતે હમણાં જ આપણે કાર્યક્રમની અંદર આપણે જોયું કે કેટલો બધો ઉત્સાહ, અને આજે પણ એ ઉત્સાહ છલકાય છે. નાના નાના બાળકની પણ કદર કરવાની રહી જાય તો દીદીને પોસાય નહીં. એટલે જ કદાચ મારા ખ્યાલથી આજનો આ કાર્યક્રમ ગોઠવાયો છે. નાના નાની દીકરીઓને પણ દીદી યાદ કરે છે. દીદી સ્વર્ગનું નિર્માણ થઈ શકે. દીદીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. સમગ્ર બ્રહ્માજી પરિવારને ધન્યવાદ આપું. જય જગન્નાથ. તે જ છે. અને છેલ્લા 1 વર્ષ પહેલા તો એમણે બંને કૈલાશબેન બંને આવીને આ રાજયોગનો અભ્યાસ પણ કર્યો અને ખરેખર એમને આપણને સેવા કરતા જોઈને કે બેન તમે ના દોડો, અમને કહો, અમે કરીએ સેવા. આવ અહીં આદર અહીં નયનમાં ને उस घर बार बार आइए जहां वर्षे परमात्मा का स्नेह. तो અહીંયા પરમાત્માનો સ્નેહ છે જે એમને બાર અહીંયા લાવી રહ્યો છે. આપણે પણ તાળીઓ પાડતા રહીએ. એમનું સન્માન એ આપણું સન્માન છે. સમગ્ર પાટણના સહયોગી આત્માઓનું સન્માન છે જેમણે એક સંકલ્પ અહીંયા સફળ કર્યો છે, પોતાની વિશેષતાઓને સફળ કરી છે. પત્રકાર રાજેશભાઈ, પ્રકાશભાઈ નું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. तालियां कम नहीं होनी चाहिए, हम तो वो धन्यवाद करने वाले बच्चे हैं. बहुत बहुत धन्यवाद है. ऐतिहासिक नगरी
પાટણની અંદર આપણે બધા સૌ સાક્ષી છીએ કે આજથી 50 વર્ષ પહેલા આપણે કલ્પના પણ નહીં કરી હોય, શબ્દો પણ નહીં જોયું હોય કે આટલું મોટું ભવ્ય ભવન એ આપણા પાટણમાં બનશે. ને સદનસીબ છે કે આપણે આજે એ ભવનના સાક્ષી બન્યા છીએ. એટલે આપણે આપણા જીવનને ખૂબ ભાગ્યશાળી અને પરમપિતા બાપાના સાનિધ્યની અંદર આપણને આ અવસરનો જે તક મળી છે એની માટે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે અયોધ્યાની અંદર કે રામનું મંદિર બન્યું એમ પાટણની અંદર આ જે મંદિર બન્યું એના આપણે સૌ સૌભાગ્ય અને ભાગ્યશાળી આત્માઓ કહીએ કે આપણે કલાક આ સેક્ટરમાં આવજો, બાબાની મુરલી સાંભળજો અને આપણા જીવનમાં જે કંઈ ઉતારવા જેવું હોય એ વાતો ઉતારજો અને એ આપણા પરિવારને, આપણા સમાજને, આપણા બાળકોને એ ભાતું પીરસજો. અને દીદીને આજે સન્માનવાળા જે કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર આજે અમને અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. અમે અમારી જાતને સૌભાગ્યશાળી માનીએ છીએ કે આવા વિદ્વાન સંતોની હરોળમાં અમને બેસવાનું મળ્યું. એટલે અમે અમારી જાતને પણ ધન્ય માનીએ છીએ કે આવા સંત પુરુષોની નિગરાણીની નીચે આજે અમને એમની સાથે બેસવાનું મળ્યું. હું દીદીના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અને તમામ બહેનોના ચરણોમાં પણ ખૂબ ખૂબ વંદન કરું છું. रेडी रखा है ऐसी नीता दीदी, निधि दीदी, हेतल दीदी, नीरू दीदी, मित्तल दीदी, सबके लिए भी हम जोरदार तालियां बजाए. हम यहाँ बैठे होते और वो सब भंडारे में हमारी सेवा करते हैं. ऐसी सभी दीदियों का हम अभिवादन करते हैं, अभिनंदन करते हैं.
રજૂ કરવામાં વિશેષ પોતાનું યોગદાન આપ્યું છે અને કહેવાય છે કે જ્યાં મીડિયા પોઝિટિવ હોય છે ત્યાં પરમાત્માની પણ શક્તિઓ મળતી રહે છે. તો એ સેવામાં વિશેષ રાજેશભાઈ આપણને ખૂબ સહયોગ આપ્યો છે અને આપતા રહે છે. આપણા કાર્યક્રમને પણ ખૂબ સહભાગી થયા છે. તો રાજેશભાઈને વિનંતી કરું કે ફક્ત ભલે 1 મિનિટ પણ પોતાની શુભકામનાઓ રજૂ કરે. રાજેશભાઈ. ओम शांति। परम वंदनीय राजयोगिनी बीके नीलम दीदी, बीके नीता दीदी, बीके निधि दीदी, मंचस्थ सौ महानुभाव અને આપ સૌ બાબાના પ્યારા બાળકો, પાટણ સેવા કેન્દ્રનો એક અભૂતપૂર્વ સુવર્ણ અવસર, ત્રિવિધ અવસર આપણા માટે, જે છેલ્લા 4-5 મહિનાની કડી મહેનતથી એકદમ સર્વાંગ સફળ થયો છે. અને એમાં જે દીદીની ને એમની મહેનત હતી એ ખરેખર હું એનો સાક્ષી રહ્યો છું કે એક બાબતોની બારીકાઈથી એમને ચીવટ લીધી છે. કોઈ પણ કમી નહીં થાય. ઉતારા મોટા દીદીઓ જે આવે એમનાથી લઈ અને નાની બાબતો, રસોડાથી લઈ મંડપ સજાવટ છે, એટલે આ રસ્તો બનાવવાની હતી, કોઈ પણ બાબતો હતી તો ઝીણામાં ઝીણી એમને કેર લીધી કે ક્યાંય કોઈ તકલીફ ન પડે આપણા આંગણે આવનારને. અને આ આપણો અવસર ખરેખર એક અભૂતપૂર્વ સફળતાને પામ્યો છે. દીદી જે પાટણને મળ્યા છે અને એમને જે સેવાઓ આપી છે, 35 જેટલા ભાઈ બહેનો અહીંયાથી સમર્પિત થયા છે અને આજ પર્યંત જે દેશભરમાં સેવાઓ આપી રહ્યા છે, જે દીદીનું માયાળું મમત્વ પામેલા છે, ત્યારે જ આ શક્ય બન્યું છે. આપણા કાર્યક્રમમાં જે કોઈએ નાનો મોટો સહયોગ આપ્યો છે એ તમામ અભિનંદનીય છે. આજે દીદીને નતમસ્તક વંદન કરીએ અને જેટલા એમને આપણે નવાજીએ તેટલા ઓછા છે. એમના માટે કોઈ શબ્દો નથી. આ કાર્યક્રમ એમને જ આભારી સફળતાના પામ્યો છે. ખૂબ ખૂબ સર્વને ધન્યવાદ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજ.
जिसके हाथ भगवान ने भी हमको तराशा है, तो हम नीलम दीदी का सम्मान करने में अब बुलाती हूँ राजेश भाई और विशेष पीयूष। अभिवादन है, अभिनंदन है, दीदी माँ का स्वागत है, सम्मान है। सतीश भाई दीदी जी का अभिवादन कर रहे हैं, अभिनंदन कर रहे हैं। भाई हम सब की ओर से दीदी जी का अभिवादन कर रहे हैं, अभिनंदन कर रहे हैं। समग्र मीडिया की ओर से दीदी जी का अभिनंदन कर रहे हैं। खूब खूब धन्यवाद राजेश भाई। हमारी वाह वाह समग्र विश्व में खराबी है, वो भी दीदी जी का अभिवादन कर रहे हैं। भरत भाई जिन्होंने कंस्ट्रक्शन में बहुत हमारी सहयोग का अभिवादन कर रहे हैं, अभिनंदन कर रहे हैं। खूब खूब धन्यवाद प्रकाश। अभी देवी हमने मળી હોય તો સન્માનના કેમ પાછળ રહીએ। કુંકેર સેન્ટરના સરપંચ શ્રી આવી ગયા છે, સરપંચ શ્રીનું પણ અને બાબુભાઈ દીદીજીનું સન્માન કરી રહ્યા છે। ધન્યવાદ। ओम शांति। बधा एक साथ बोलो ओम शांति। ओम शांति। तमने बधाने कौन याद आयु? हाँ? खरेखर आ भवन ने शुरुआत थी आपला जानकी दादी ना आशीर्वाद थी खातमुहूर्त आपने જ્યારે કર્યું એમના હસ્તે ઈંટો ઉપર ઓમ લખીને અને અંદર કળશ મૂકીએ એ પણ એમના હાથે એની અંદર બધી વસ્તુઓ મૂકીને આપણને આપેલી મધુવનની માટી સાથે અને એ ભવનનો ખરેખર પાયામાં ગુલજાર દાદી પણ હતા, જાનકી દાદી, એ બધાની રતનમોહીની દાદી તો અહીંયા આવીને ગયા જો। અને ખરેખર હું નથી માનતી કદાચ મારે કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો એવું ના સમજતા। હા દરેક ભાઈ બહેનોએ ખરેખર ખૂબ દિલથી શરૂઆતથી લઈ નાના બાળકોને લઈ કુમાર કુમારીઓ યુગલ ભાઈઓ માતાઓ અને પાટણ શહેરના જે આ ભવન નિર્માણની અંદર જે વસ્તુઓની જરૂર પડી, કપચી હોય, રેતી હોય કે ટાઇલ્સ હોય, અન્ય જે પણ દરવાજા, જે પણ હું ગણતરી નથી કરાવતી, બધા સમજી જ ગયા હશો। આ ભવન નિર્માણમાં જે પાટણની ભાઈ બહેનોએ જે આપણે જ્યાં પણ લેવા માટે ગયા, ખરીદારી કરવા ગયા, એ બધાએ પણ ખૂબ જ્યારે એ લોકો રેગ્યુલર અહીંયા ક્લાસમાં 10 વર્ષથી આપણે ચારે બાજુ કોઈ બાકી નહીં હોય, કોઈ વાડીઓ બાકી નહીં હોય પાટણની,
જ્યાં અમે પ્રોગ્રામ ના કર્યો હોય, સ્કૂલો છે, દરેક જગ્યા આપણે જ્યાં સમય મળ્યું વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ 55 જગ્યા પાટણના ચારે બાજુ અલગ અલગ સ્થાનો પર જઈને સેવાઓ કરી છે. સવારે કહી દઉં અમૃત વેલે બેસીને કે બાબા આ વસ્તુનો આટલો ખર્ચ છે, તમે ગમે તેને ટચ કરીને આ કાર્ય કરાવજો. અને ખરેખર બાબાએ એ રીતે જ, કેમ કે આપણી પાસે એ વખતે કોઈ એટલી મૂડી ભેગી કરેલી હતી નહીં, છતાં પરમાત્માની આપણે હિંમત અને એમાં વિશેષ યોગદાન સૌથી વધારે આપણે ડૉક્ટર કાંતિભાઈ, જેમને આ સ્થાન અને એમના આખો પરિવાર, એમના બંને દીકરા, વહુ, દીકરી, જમાઈ, બીજા પણ એમના સાથે બધાએ ખૂબ દિલથી, એમના ભાઈ વિષ્ણુભાઈ, લીલાબેન એ પણ બેઠા છે, બધાએ ખૂબ સહયોગ દિલથી, કોઈએ એવું નહીં કીધું કે આ કેમ તમે આટલી મોટી જગ્યા વિશ્વવિદ્યાલયને આપી રહ્યા છો, તો બધાએ ખરેખર ખૂબ દિલથી 31/12/18 આપણે દસ્તાવેજ કરીને કમ્પ્લીટ કરીને કાંતિભાઈએ પોતે રસ લઈને, આપણે દિનેશભાઈને તમે જોઈ રહ્યા છો એન્જિનિયર આપણા, એમને અને અમે પહેલાથી કહી દીધું કે તમે 3-4 પ્લાન ભાઈ રફ બનાવજો, પહેલા 2-3, પછી અમે જેમ કહીએ ફેરફાર કરવું હોય તો તમે કરી આપજો. અને ખરેખર એમને જે પ્લાન બનાવ્યું દિલથી, જે મધુવન બધા જે આવે છે એમને બાબાની મધુવનની યાદ આવે અને ખૂબ દિલથી એમને આપણને પ્લાન બનાવીને આપ્યું. અત્યારે પેલા બીજા કોન્ટ્રાક્ટર દિનેશભાઈ હાજર નથી, બંને આ એન્જિનિયર દિનેશભાઈ પેલા કોન્ટ્રાક્ટર અને ભરતભાઈ હાજર છે, જે તમે જોઈ રહ્યા આપણું જે જૂનું સેન્ટર હાલ રામશેરીમાં શ્રીકુંજમાં બનેલું છે, એ પણ એ બંને જણે જ એ ભવન પણ એમને જ બનાવ્યું. ગિરધરભાઈ, દિવાળીબેન હંમેશ કહેતા એને વારંવાર કે તું બધાનું બધું કરે છે, અમારા સેન્ટરનું કેમ નથી કરતા? તો ખરેખર એમને એ વખતે પણ અમે તો કોઈ દિવસ જોયું નથી કશું. આપણે લગભગ કોવિડ વચ્ચે આવી ગયું, જેના કારણે થોડું લેટ પણ થયું, પણ એમાંય કલ્યાણ બાબા કે ઘણા બધા ભાઈ બહેનોનો સહયોગ આ કાર્યમાં લાગ્યું. 5 વર્ષ થયા, પૂરા 5 વર્ષની અંદર આ બાબાનું ભવન તૈયાર થયું. અને 2024 3 અને 4 તારીખ આપણા માટે ખૂબ ખૂબ એક યાદગાર તારીખ રહી. અને પાટણની જે નીકળેલી કુમારીઓ 35 જેટલી અને 2 કુમારો એક મધુવન બાબાના શાંતિવનમાં રહે છે અને એક સુખ શાંતિ ભવન આપણું જે અમદાવાદનું મેઇન ઝોનનું સેન્ટર છે ત્યાં રહે છે. અને બધી કુમારીઓનું તો તમે કાર્ડમાં વાંચી લીધું હશે. અલગ અલગ રાજસ્થાનમાં, બોમ્બેમાં, અમદાવાદમાં, દિલ્હી, બધી જગ્યા વિદેશની અંદર પાટણની કુમારીઓ જઈને સેવાઓ આપી રહી છે. અને 8 માર્ચ આ વખતે શિવરાત્રી છે અને એ જ દિવસે મહિલા દિન પણ છે. તો આપણે મહિલા સંમેલન પણ રાખેલું છે 8 માર્ચ, બધા યાદ રાખવાનું. એ દિવસે પણ આપણે બધાએ મહેનત કરીને આત્માઓને, નવા ભાઈ બહેનોને લાવવાનું છે. તો ખૂબ ખૂબ કોઈ રહી ગયું હોય તો મને ખ્યાલ નથી, છતાં પણ કેતન, કેતન એમને ટાઇલ્સ જ્યારે અમે ગમે ત્યારે કોઈ પણ આપણે આખું ઉપર ટેરેસમાં જ્યાં ત્યાં લગાવવા માટે એ રીતે આવ્યા હોય તો બધાનો, આપણા ભાઈ બહેનો જો માઇક, વિડીયો, લાઈવ પ્રોગ્રામ, બધા રમા ભોજન. અત્યારે તમને જો બાબાના ઘરમાં ભોજન પણ એ રીતું કહે ને, સુરુચિ ભોજન, જો લાડુ જે બધાના પ્રિય, ગાજરનો હલવો અને કેક જે દાદી પ્રોગ્રામમાં કરેલી એ પણ તમને બધાને, અને પાઉંભાજી ખાસ તમને પાઉં, એ બધું જે આપણે ભલે બહારથી બધા નથી ખાતા, પણ બાબાના ઘરથી બાબા બધી બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તો કોઈએ બાકી નહીં રાખવાનું, લીધા વગર જવાનું નહીં. અને યોગેશ, જયેશ, બધાએ નબદાબેને જો ખૂબ, નબદાની તબિયત એવી હોવા છતાં પણ એમને 3 દિવસ હાજરી આપી. આજે બન્યા છે
નીતિનભાઈ માટે તાળીઓ પાડો કે મીટિંગમાં એમણે કીધેલું કે દીદી આપણે સેવા કરીશું ને અલૌકિક સેવા થશે ને ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી સેવા થઈ. દરેક આત્માને એવું થયું કે ખૂબ સરસ રીતે અમે સ્ક્રીન ઉપર આખો કાર્યક્રમ જોઈ શક્યા છે. એટલે ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી અભિવાદન કરી અભિનંદન. ઉષાબેનને પણ વિનંતી કરું કે અહીંયા આવે. ભરતભાઈના યુગલ ऊपर आइए. अरे हम आपके पास आएंगे, आप नहीं आएंगे तो ठीक है एक्टिव राख्यो છે. ખૂબ ખૂબ ધન્યવાદ હેતલ દીદી. કુંડેર સેન્ટરની ગિફ્ટ આપ સ્વીકારી રહ્યા છો. અભિનંદન છે. સેવા કરી છે. જવું પડ્યું ગમે તે કરીને પણ એમને એમ થયું કે ના આપણા ભવનને ખૂબ સુંદર રીતે સજાવીએ. આવો.